જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રી નીલકંઠ સ્વર્ણી વનુ વિચરણ કથાના 24 ભાગ આવી ચૂક્યા છે. 24મા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તથા અન્ય ભાગને જોવા માટે ચેનલ પર પ્લેલિસ્ટ પણ આપેલ છે, ત્યાંથી તમે અન્ય ભાગને જોઈ શકશો. આજે ભાગ 25 એટલે કે આ ભાગમાં આગળની કથાની શરૂઆત કરીશું. તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ. શ્રી નીલકંઠ મહાપ્રભુ વટેશ્વર મહાદેવજીના મંદિરે બ્રાહ્મણને વરદાન આપી ત્યાંથી આગળ ચાલ્યા. આગળ ચાલતા વનમાં ક્રોધાયમાન થયેલા રાક્ષસ પર દ્રષ્ટિ કરી અને તેનો નાશ કર્યો. ત્યાંથી સારે માર્ગે ચાલ્યા. ત્યાં આગળ કનવાનગર નામનું એક ગામ આવ્યું. તેમાં રાતવાસો રહેવાનો વર્ણીએ વિચાર કર્યો. એક ત્યાગીનું સ્થાનક જોઈ તેમાં જઈ ઉતારો કર્યો. આસન કરી બેઠા. તે સ્થાનકમાં રાજાએ તીર્થવાસી સંતો માટે સારી ધર્મશાળા બંધાવી ઉતારાની તથા દૂધપાક માલપુઆ બનાવી દરેકને રોજ જમાડવાની વ્યવસ્થા કરી સુંદર સદાવ્રત બાંધ્યું હતું. પણ તે સ્થાનકના અધિપતિએ બાળ યોગીને જોઈને એકલો કોરો લોટ લાવીને આપ્યો. ત્યારે વર્ણી કહે છે, અમો તો તમારી સાથે તૈયાર ભોજન જ જમીશું, કોરો લોટ નહીં લઈએ. ત્યારે બાવાએ કહ્યું, તૈયાર ભોજન નહીં મળે, આ લોટ લઈ રાંધીને જમવું હોય તો જમો, નહીં તો ચાલ્યો જા. ત્યારે વર્ણી કહે, અમારે કાંઈ જમવું નથી, તમે બધા માલપુઆ દૂધપાક તથા સુંદર શાક વગેરે બનાવી જમો. અમે તો અમારા મનને ઈશ્વરમાં જોડી શાંતિથી ભજન કરીશું. માન તથા અપમાનને નહીં ગણતા વર્ણી શાંતિથી બેઠા. એટલામાં બપોરનો સમય થયો એટલે બાવાઓની પંક્તિ થઈ. દૂધપાક માલપુઆ શાક પીરસાયા. જેમણે ભોજન માટે જ ભેખ લીધો છે એવા તે બાવાઓ જમવાની તૈયારી કરે છે. ત્યારે વર્ણી ભૂખ્યા બેઠા છે, પરંતુ તેમને કોઈ જમવાનું પૂછતું નથી. રાજાએ તીર્થવાસીઓ માટે સદા વ્રત બાંધ્યું છે, પણ યાત્રાળુને તો જમાડતા જ નથી અને પંક્તિ ભેદ કરે છે. પોતાના જ પેટ ભરનાર આ બાવાઓને કાંઈ ચમત્કાર બતાવ્યા સિવાય આ લોકો સમજશે નહીં. આમ વિચારી જરા તે તરફ શ્રી હરિએ દ્રષ્ટિ કરી. ત્યાં તો પાત્રમાં પીરસાયેલા પદાર્થો જ્યાં જમવા માટે બાવાઓ શરૂઆત કરે છે અને માલપુઆ હાથમાં લે છે, ત્યાં તેમાં એકલું લોહી જ જણાયું. અને દૂધપાકમાં જુએ છે તો તેમાં જેટલા ચોખા હતા તે તમામ ઈયળો દેખાઈ. આવું જોઈ દરેક બાવા ત્રાસ પામ્યા અને વિચાર કરવા લાગ્યા, આ શું થયું? બધા એકદમ ક્રોધાયમાન થઈ આ રસોઈયાનો વાંક છે તેમ માનીને તેને મારવા હથિયારો લઈ તૈયાર થયા. અને રસોઈયાને કહ્યું, તું આવું ભોજન કેમ તૈયાર કરે છે? ત્યારે રસોઈયા બ્રાહ્મણે કહ્યું, તમે બધા ભ્રષ્ટ છો અને લાજ રહિત અવિવેકી છો અને પેટ ભરા છો. રાજાએ સદા વૃત તીર્થવાસી માટે જ બાંધ્યું છે, પણ તમે તીર્થવાસીને જમાડતા જ નથી અને પોતાનું પેટ ભરો છો અને પંક્તિ ભેદ કરો છો. પંક્તિ ભેદનું પાપ મોટું છે, તેનું ફળ તમે ભોગવશો. આજે સવારે જે બાળયોગી આવ્યા હતા તે મહાસમર્થ જણાતા હતા. તમે તેમને કોરો લોટ આપવા માંડ્યા અને પછી પાછું તૈયાર ભોજનની માંગણી કરી, છતાં તમે ના પાડી અને અપમાન કર્યું. અત્યારે પણ તેઓ સામે બેઠા છે, ધ્યાન કરે છે, તો પણ તમે તેમને જમવા બોલાવ્યા નહીં અને તમે બધા જમવા બેસી ગયા. તેનું જ આ પાપ છે. તમે બધા મળીને અનીતિ કરો છો, તેનું જ આ ફળ છે. માટે હવે તમારે જો જમવાની ઈચ્છા હોય તો આ બાળયોગીની પાસે જઈને તેમના પગમાં પડી ખૂબ પ્રાર્થના કરો, અપરાધની ક્ષમા માગો, ફરી કદી આવી ભૂલ નહીં કરવાની પ્રતિજ્ઞા લ્યો. તેમને પ્રથમ જમાડો તો તમારું સારું થશે, અને જો તેઓ ચાલ્યા જશે તો પછી તમારું દુઃખ મટશે નહીં. બાકી અમે તો રસોઈ સારી કરી છે, તેમાં જરા પણ ભૂલ નથી. રસોઈયા બ્રાહ્મણનું વચન સાંભળી બધા બાવા શાંત થઈ વિચાર કરી વર્ણીની પાસે ગયા. સાષ્ટાંગ પ્રણામ કરી હાથ જોડી સામે ઊભા રહ્યા. ખૂબ પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, આપ ગર્વગંજન છો. અમે ઘણા પાપો કર્યા, નઠારા કર્મ મંદિરમાં કર્યા. આજથી હવે અમે પંક્તિ ભેદ
તથા બીજા નઠારા કર્મો ત્યાગ કરીશું. માટે અમારા પાપો સામું ન જોતા કૃપા કરી પાપો બાળીને અમને શુદ્ધ કરો. આપ અમારા ઉપર કૃપા કરીને જ દર્શન દેવા અને કૃતાર્થ કરવા અહીં પધાર્યા છો. આ રીતે તે બાવાઓની વિનંતી સાંભળી પ્રભુએ તેમના ઉપર કૃપા કરી તેમના આગ્રહથી જમવા પધાર્યા. જમી રહ્યા બાદ વર્ણી તેમના હિતના ઉપદેશ આપતા થતા 2 દિવસ રહ્યા અને બાવાઓને કહ્યું, તમે કુત્સંગનો ત્યાગ કરજો. કુત્સંગના જોગથી માણસનું ભૂંડું થાય છે. વસ્ત્ર ઉજળું હોય પણ કુત્સંગ રૂપી કાજળના સંગથી તે કાળું થઈ જાય છે. ગંગા જળથી ભરેલો ઘડો પવિત્ર ગણાય, પણ દારૂ વગેરેના સ્પર્શથી તે અપવિત્ર બને છે. ખાટલામાં રહેલા માકડ માણસનું લોહી પીને ભાગી જાય છે, પણ પછી માણસો ખાટલાને પછાડે છે, એટલે માકડના સંગથી ખાટલો પીડાય છે. તેમ સારો માણસ જો કુત્સંગીનો સંગ કરે તો તેને કુત્સંગનો રંગ લાગે છે અને તેના અંગો ફરી જાય છે. જેમ દૂધ અત્યંત સ્વાદુ છે, પણ તેમાં જો છાશ પડે તો દૂધની મીઠાશ નાશ પામે છે, તેમ માણસ સુપાત્ર હોય પણ કુત્સંગના સંગથી કુપાત્ર બની જાય છે. જ્યારે તેનામાં કુત્સંગ પ્રવેશ કરે છે ત્યારે તે ધર્મી મટીને અધર્મી બને છે. માટે તમે કુત્સંગીના સંગનો ત્યાગ કરી સારા સંતનો સમાગમ કરીને તમારામાં રહેલા દોષોને ટાળજો. આ પ્રમાણે વર્ણીએ તે બાવાને ઘણો ઉપદેશ આપ્યો અને તેમના દુરાચારો ત્યાગ કરાવ્યા. પછી દરેકને જુદા જુદા સ્વરૂપે દર્શન દીધા. તેથી તેમણે વર્ણીને સર્વ ઉતારી માન્યા. વર્ણિરાજ તે વૈરાગીઓની સેવા અંગીકાર કરી પછી ત્યાંથી ચાલ્યા. તે વનમાં કેટલાક દિવસે ચાલ્યા. ત્યાં એક ગામ આવ્યું. તેની ભાગોળમાં એક કૂવો હતો. ત્યાં પાણી પીવા માટે શ્રીહરિ ગયા. ત્યાં એક માણસ કોશ હાંકતો હતો. તેને વર્ણીએ કહ્યું, અમારે પાણી પીવું છે, તો તમારી પાસે દોરી હોય તો આપો. ત્યારે કોશ હાંકનાર કહે, અહીં ઘણા જ માણસો આવે છે અને આ જળ પીવે છે, તો આપ આ જળ નથી પીતા અને દોરી કેમ માગો છો? ત્યારે વર્ણે કહે, અમે ચર્મવારી નથી પીતા. ત્યારે કોશી બોલ્યો, જ્યારે તમે ચર્મવારી નથી પીતા તો પાસે દોરી કેમ નથી રાખતા? એવું કટાક્ષ વચન સાંભળી વર્ણીએ કહ્યું, તમે જુઓ, અમે દોરી વિના જ પાણી પીશું. એમ કહી વર્ણી કૂવાના કાંઠા ઉપર બેસી હાથમાં કમંડલ લઈ કૂવામાં હાથ જરા લાંબો કર્યો. ત્યાં કૂવાનું પાણી એકદમ ઉભરાઈને કૂવાથી બહાર નીકળવા માંડ્યું. વર્ણીએ તેમાંથી પાણી ભરીને પીધું. પછી પાછું પાણી કૂવામાં જેમ હતું તેમ થઈ ગયું. આવો પ્રભુનો અવલૌકિક પ્રતાપ જોઈ તે કોશી તથા બીજા ત્યાં આવેલા માણસો આશ્ચર્ય પામી વર્ણીને પગે લાગી આ કોઈ મોટા યોગી છે તેમ માનવા લાગ્યા. એવી રીતે કોશ હાંકનાર માણસને ઐશ્વર્ય પ્રતાપ જણાવ્યો. તો હરિભક્તજનો, ભાગ 25 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 26 થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.